નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી સાંઈ ગણેશ સોસાયટીમાં ચૂંટણી સર્વેના નામે પૂછપરછ કરતા બે યુવતી અને એક યુવકને લઈને સ્થાનિકોમાં શંકા ફેલાઈ ગઈ છે. માંજરપુર 145 વિધાનસભા પેટા ચૂંટણી વચ્ચે મોબાઈલ નંબર મત કોને આપો છો અને વિસ્તારના કામકાજ અંગે માહિતી માંગતા લોકોને શંકા ગઈ છે. મોબાઈલ નંબર મત કોને આપો છો અને વિસ્તારના વિકાસ અંગે વ્યક્તિગત પ્રશ્નો પૂછાતા લોકોએ ઓળખ અને દસ્તાવેજની માંગ કરી. યોગ્ય ઓળખપત્ર, માહિતીપત્ર અથવા પોલીસ પરવાનગી અંગે સંતોષકારક જવાબ ન મળતા જાગૃત નાગરિકોએ 112 પર જાણ કરી. જનરક્ષક 112ની ટીમ ત્યાં પહોંચી હતી. ત્રણેયને વધુ પૂછપરછ માટે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. એક સિનિયર સિટીઝને પોતાનો મોબાઈલ નંબર અને વ્યક્તિગત માહિતી લેવામાં આવી હોવાની અરજી પોલીસને આપી છે. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવતીઓ ઉત્તર પ્રદેશની અને તેમની સાથેનો યુવક મહેસાણાનો હોવાનું સામે આવ્યું છે, જે બોટાદ પાર્સિંગની અર્ટિગા કારમાં આવ્યા હતા. મકરપુરા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે તેઓ ખરેખર ચૂંટણીલક્ષી સર્વે માટે આવ્યા હતા કે પછી અન્ય કોઈ હેતુથી તેઓ અહીં આવ્યા હોય તે માટેની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે. શું પૂછે છે वोट कोने आपे ये पूछे जो मैडम यहाँ पे खड़े दीजिए, हमारे अधिकारी आ रहे हैं. खड़ी रहो. मैंने यहाँ से पूछा था, वार्ड नंबर पूछा था, वार्ड अधिकारी को नहीं पूछा आपसे मैंने. ये नहीं पूछा. क्या पूछा था मैम बताइए. आधार कार्ड मांगा आपसे मैंने. इतिया मौसी इतिया पैन कार्ड मांगा आपसे. बना लीजिए वीडियो. गाड़ी भी हमारी खड़ी हुई है. खड़े हो मैडम. आ जाओ सपना बनाने जब हम गलत है ही नहीं तो क्या पूछ रहे थे आपको? क्या पूछे. आम्हाला विचारत होत्या की आपका बाई- इंटरव्यू हाँ. किया, इधर मैडम का इंटरव्यू किया. आप क्या पूछ रहे थे, क्या पूछ रहे थे? हमने सर्वे करे, ओपिनियन पोल का सर्वे कर रहे हैं. हाँ. ठीक है. मैडम, चुनाव आवाज से आ- पहले उसमें टीवी क्या पे- होता है? उसमें चुनाव से पहले टीवी पे जो आंकड़े क्यों बात कर रहे हो? चुपचाप को जा रहे हो, खड़े करो. अपना आ जाओ. चुनाव से पहले टीवी पे जो आंकड़े निकालते हैं ना, कौन सी पार्टी का रुझान लेते हैं, हाँ, किसकी हाँ. सरकार आने वाली है, आपकी उबारो, समस्या वो क्या पूछे क्या है, हाँ. और आपके यहाँ पर जो है कौन सी समस्या. हम जो नॉर्मली फीडबैक लेते हैं जनता से, रुझान टीवी पे रुझान दिखाते हैं ना, आंकड़े हाँ, आते हैं हाँ. परसेंटेज, जैसे ओपिनियन पोल, एग्जिट पोल वगैरह होता है, हाँ. उसका हम सर्वे करें यहाँ पर. और हम चुनाव से पहले टीवी जो आंकड़े निकालते हैं उनसे हम बातचीत कर रहे हैं. वो जो लोग वोट डालते हैं और हम सर विदाउट परमिशन की बात ये नहीं पूछते किसको वोट देना, हम ये पूछते किसको. अरे ये नहीं पूछते किसको वोट देना. तो एक काम करो, એ ભાગવાની પીડાકમાં દંતેશ્વર વિસ્તારમાંથી બોલું છું. બે બહેનો આવી હતી અંજાન, અને આવીને એવું કીધું કે ચૂંટણીના સર્વે તરફથી આવ્યા છે અને એવું બધું પૂછતા હતા કે તમે કયા પક્ષને એ કરો છો, ભાજપને કે કોંગ્રેસને, એવું એવું કહેતા હતા. પછી બે ત્રણ એવા પ્રશ્ન પૂછ્યા. પછી એવું કીધું કે તમારો નંબર લખાવો ને પછી પાછા રિપીટ જ પ્રશ્ન પૂછતા હતા કે અહીંયા સફાઈ કર્મી કામ કરે છે કે પાણીની કોઈ વ્યવસ્થા, એવું બધું પૂછીને એવા 7-8 પ્રશ્ન પૂછ્યા. બસ એટલું કઈ કીધું. અને પછી એવું જ પૂછવા લાગ્યા કે ચૂંટણીમાં તમે કયા પક્ષને એ કરો છો, એવું જ પૂછતા હતા. ખોટી રીતે હતી. આવું તો પૂછાય જ ના ને કોઈને કે ચૂંટણીમાં તમે કોને વોટ આપો છો, એવું તો પૂછાય જ ના કોઈને. એ તો ફ્રોડ જ હતું, એવું જ હશે ને. હવે હા, પોલીસને જાણ કરી. 2 જણની લીધી છે. આ બાજુથી તિવારી ચાલમાંથી 2 જણની લીધી છે. અંદર સોસાયટીમાં ગયા હતા પણ ત્યાંથી તો કોઈ નથી કીધું, કોઈ માહિતી આપી નથી. આવી રીતે આવું ખોટા ફ્રોડ ના કરવા જોઈએ. રાજેશ્વરી વસાવા. દંતેશ્વરનો વિસ્તાર છે અને શ્રી સાઈ ગણેશ સોસાયટી અને નિયર બાય તિવારી ચાલ આવેલી છે. હવે આજે સવારે એક એવો બનાવ બનેલો કે હું ઘરેથી રાબેતા મુજબ કામ માટે જવા માટે નીકળેલો, તો મારા સોસાયટીમાં એક અંજાન મહિલા હતી. એ મારા સોસાયટીના મેમ્બર, જે મહિલાઓ જે ઘરે હોય છે, એમને પૂછવામાં આવ્યું કે તમે કઈ જગ્યાએ રહો છો, શું કામ કરો છો અને તમે કોને વોટ આપો છો, તમારા ઘરે કેટલા મેમ્બર છે. તો હું જ્યારે જતો હતો ત્યારે મારા જે સોસાયટીના મહિલાઓ ખરા એ મને રોક્યો અને મને એવું કીધું કે આ બેન આવ્યા છે અને કોઈ આ ચૂંટણીના વિશે પૂછે છે. હવે બેનને મેં પૂછ્યું કે બેન તમે કયા વિભાગથી આવો છો, તો કે અમે સર્વે કરવા માટે આવ્યા. હિન્દી ભાષામાં વાત કરતા હતા કે અમે સર્વે કરવા માટે આવ્યા છે. મેં કીધું કોઈ પરિપત્ર છે તમારા જોડે? તો એ એમના મોબાઈલ પરથી એક લેટર બતાવ્યો જે એમના કંપની તરફથી હતો અને એના ઉપર 17/4/2026ની ડેટ મારેલી હતી અને ઉત્તર પ્રદેશ લખેલું હતું. એટલે મને થોડું શંકા લાગ્યું. એટલે મેં એને એવું કીધું કે ગુજરાતના જે ગવર્મેન્ટનો કોઈ ઓથોરાઇઝ લેટર બતાવો, તો કે નહીં, અમારા પાસે નથી.
પછી મેં એવું કીધું કે નિयर बाय कोई पुलिस स्टेशन નું ઓથોરાઇઝ લેટર છે તમારા પાસે, તો કે નહીં वो भी हमारे पास नहीं है। આવી રીતે અનેક પ્રકારનું વાર્તાલાપ કરવા લાગ્યા। પછી હું જ્યારે મારા મોબાઈલ પરથી વિડીયો શૂટ કરવા લાગ્યો ત્યારે એકદમ જ ભાગવા લાગ્યા, તો કે અમારી તબિયત ખરાબ છે, અમે ગાડીમાં જઈએ છીએ, તમે અમારે ગાડી પાસે આવો। એટલે પછી મને થોડુંક વધારે હજુ શંકા ગઈ, એટલે હું 112 ઉપર મારફતે ફોન કર્યો, પોલીસની સહાયતા લીધી અને અત્યારે એમને પોલીસ સ્ટેશનની અંદર આપવામાં આવ્યા છે। પોલીસ સ્ટેશનમાં એમની પૂછતાછ કરતા જાણવામાં આવ્યું કે એમના પાસે કોઈ પણ ઓળખપત્ર છે નહીં, ગવર્મેન્ટનો કોઈ પણ ઓળખપત્ર છે નહીં। એમના પોતાની પ્રાઇવેટ કંપનીના એક લેટર હેડ પર એ આખા ફોન નંબર વિસ્તારની અંદર ફરી રહ્યા છે। એ ઉત્તર પ્રદેશની હતી અને ગાડી નંબર કે GJ 32 કઈ સમથિંગ હતો। એ એવું કહે કે અમે ચૂંટણીના જે લાગતા વર્ગ હોય છે એ વિષય ઉપર અમે આવ્યા છે કે અહીંના જે કોર્પોરેટર છે એ કેવા છે, અહીંના જે ધારાસભ્ય છે એ કામ કરે છે કે નહીં કરતા, બરાબર છે, તમે મુખ્યમંત્રીને બદલવા માંગો છો કે નહીં માંગતા। હા, પર્સનલ માહિતી એટલે કે કોઈનો મોબાઈલ નંબર લીધો છે, કોઈનું આખું નામ, ફેમિલીમાં મેમ્બર કેટલા છે, એ બધી માહિતી લીધેલી છે। હવે સમજો કે કોઈનો પર્સનલ નંબર એક મહિલાનો લેવો એ બહુ ખોટી વાત છે, કેમ કે કાલે ઉઠીને કોઈ મહિલા જોડે બી છેતરપિંડી થઈ શકે છે, ફ્રોડ બી થઈ શકે છે। હવે જ્યારે હું 112 બોલાવીએ ત્યારે નિયર બાય જે ધંતેશ્વર 4 રસ્તા હતા, એક સિનિયર સિટીઝન કાકા હતા, એ પોલીસની ગાડી જોઈને આવી ગયા હતા કે આ ભયે બી મારા પાસેથી નંબર લીધો છે, આ ભયે પણ મારા પાસેથી નંબર લીધો છે। એટલે હું કાકાને વાત કરી કે જો તમારા પાસેથી નંબર લીધો છે, માહિતી માંગી છે, તો તમે પણ પોલીસ સ્ટેશનમાં આવી શકો છો, બરાબર છે। હું એક નાગરિક તરીકે હું આમના તપાસના ભાગરૂપે હું એમને પોલીસ સ્ટેશન લઈ જઈ। નીતિન કદમ। હું ધંતેશ્વર ગામમાં રહું છું અને ધંતેશ્વર સરકારી ભાજપ વિધાનસભાની માટે મીડિયા પ્રેસ કરી વાળી એવા એક ભાઈ આવ્યા હતા અને હું સવારે મારા નિયમ પ્રમાણે જનાવરોને દાણા નાખી ત્યાં બેઠો હતો સાઈન રસ્તા ઉપર અને મને પૂછ્યું કે તમે કઈ પાર્ટીને વોટ આપો છો, તમારું નામ શું છે, તમારો મોબાઈલ નંબર આપો। તો મને ખબર નહીં કે આ શેના માટે માગે છે, એટલે મને પૂછ્યું કે તમે કઈ પાર્ટીને વોટ આપવા માંગો, તમારા ધારાસભ્ય શું કામ કરે છે, મુખ્યમંત્રી કેવા લાગે છે, મુખ્યમંત્રીને બદલવાના છે કે આખી સરકાર બદલવાને માગો તો પબ્લિક ઉપર આધાર છે, મારા ઉપર આધાર નથી। PM મોદી સાહેબ ઉપર એમને સવાલ કર્યો કે મોદી કેવા છે, ભાઈ મોદી છે બરાબર છે, એ એમની રીતે એમનું કામ કરે છે, અમારે કોઈ લેવા દેવા નહીં। તમે કઈ પાર્ટીને વોટ આપવા માગો છો તો એ અમારો વિષય છે, અમે કઈ પાર્ટીને વોટ આપીએ છીએ તમારે જોવાની જરૂર નથી। એટલે એ લોકો મને ડાઉટફુલ લાગ્યો તો ઉત્તર પ્રદેશના છે, ગમે તે મીડિયાવાળા છે, ઉઠી જતા રહ્યા, બાજુની સોસાયટીમાં ગયા, તલાવની સામે બાજુ સોસાયટી છે ટ્રાય કરે ત્યાં આગળ એ લોકોને લેડીઝને કંઈક પૂછ્યું હોય છે। હવે હું તો મારી જગ્યા પર બેસી જ રહેલો દાણા નાખીને, એટલે ત્યાંના કંઈક એક ભાઈએ ફોન કર્યો અને 112 બોલાવીને પછી હું જે 112 આવી એટલે ટોળું મેં જોયું મેં કાપી શું છે, એટલે મારા જેમ જોડે સાથી બેઠેલા એમને મને એવું કહ્યું કે તમને તમારી જે પૂછી ગયો તો તમે જાઓ કે મેં 112નો જે અધિકારી કે જે હોય એમને પૂછ્યું મને શું છે, મારી સાથે આવું તો બધું નામ ને નંબર ને મોબાઈલ નંબર લીધો છે તો તમે જોડે ચાલો કે, એટલે હું મકરપુરા પોલીસ સ્ટેશને ભેગી રહ્યા। કેવું લાગી રહ્યું છે? શંકાસ્પદ છે લોકો? શંકાસ્પદ તો છે જ, કેમ કે આની અંદર શું છે કે આ ઓથોરિટી ગુજરાત સરકારને પરમિશન લેવી પડે બીજા રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવા માટે, કે કોઈ પણ મીડિયા હોય એ બીજા રાજ્યમાં જાય તેને પરમિશન લેવી પડે, પણ આ લોકોએ એમને એક આ ફોરવર્ડ કંપની જેવું લાગે છે, એક કંપની ચલાવી રહ્યા છે। મીડિયા કર્મી હતા કે પછી કોઈ અન્ય ઇસમો હતા? એ અન્ય માણસ છે, મીડિયા હોય તો તરત જ ખબર પડી જાય કે મીડિયા ઇન્ટરવ્યૂ લે કે સવાલો પૂછે એટલું જ પૂછે, પણ મીડિયા આવી રીતે રાજકારણનો
સવાલ ના પૂછે ભાઈ તમને કઈ પાર્ટીમાં વોટ આપો છો, શું કરો છો, વોટ કેમ નથી તો આપવા. આ લોકો જે આવ્યા કેટલા જણ આવ્યા હતા અને તમારી આ પર્સનલ માહિતી માંગી રહ્યા હતા? આ મારી પર્સનલ માહિતી માગી, મારો નંબર નામ માગ્યું, મોબાઈલ નંબર માગ્યો, આ 2 વસ્તુ માગી મારી કે તમે વોટ કરો તો નથી કરતા. શું સૂચન આપવા માગશો? આવા અજાણ્યા વ્યક્તિઓ આવીને તમારી માહિતી માંગે છે, પબ્લિકને શું કહેવા માગશો તમે? હું પબ્લિકને એવું જ કહેવા માગું છું કે ભાઈ આવા ફોરવર્ડથી સાવચેતી રહેવી. શું નામ છે આપનું? મારું નામ ઘનશ્યામભાઈ બાબુભાઈ બ્રહ્મણ.